મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ ચાલો ફરવા જઈએ માં। આજે આપણે એક નવા સ્થળની મુલાકાત લેવાના છીએ। સમ્રાટ વિક્રમાદિત્યના નગર તરીકે જેને ઓળખવામાં આવે છે એટલે કે અવંતિકા અથવા તો ઉજ્જૈન। ઉજ્જૈન નગરીના આરાધ્ય દેવ એટલે શિવ કે જે ભારતના મુખ્ય 12 દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર પણ અહીં બિરાજમાન છે। મહાકાલેશ્વરની સાથે સાથે અહીં ભગવાન કાલ ભૈરવની પણ પૂજા કરવામાં આવે છે। કાળ ભૈરવ એટલે કાલ કે જે સમયના આદિ દેવ। આમ તો કાળ ભૈરવ છે એ ભગવાન શિવનું મહારૌદ્ર સ્વરૂપ કહેવાય છે। કાળ ભૈરવના દર્શન કરવાથી મૃત્યુનો ભયનો નાશ થાય છે અને ઉજ્જૈનમાં આવેલ આ મંદિર સ્મશાન ક્ષેત્રમાં આવેલ છે અને માટે જ તાંત્રિકો માટે અગત્યતા ધરાવે છે। બીજું કે અહીં ભગવાન કાલ ભૈરવની પૂજા તો થાય જ છે પરંતુ સાથે સાથે એક રહસ્યમય રિવાજ પણ અહીં પાળવામાં આવે છે। તો શું છે એ રિવાજ? તો કે અહીં ભગવાન કાળ ભૈરવને મદિરા એટલે કે શરાબ ચડાવવામાં આવે છે। જી હા મિત્રો, કાળ ભૈરવને અહીં આવતા ભક્તો શરાબ પીવડાવે છે અને અહીંથી શરાબની બોટલની ખરીદી પણ કરતા હોય છે। ભગવાનની જ્યારે તમે પૂજા કરવા જાઓ ત્યારે ફૂલ ને એવું તો ખરું જ પણ સાથે સાથ શરાબની બોટલની અહીંથી લોકો ખરીદી કરીને ભગવાન કાલ ભૈરવને અર્પણ કરતા હોય છે અને એવી માન્યતા છે કે ભગવાન કાળ ભૈરવને શરાબ ચડાવ્યા બાદ ભગવાન પાસે તમે જે કંઈ મનોકામના માંગો છો તે ભગવાન કાલ ભૈરવ પૂર્ણ કરે છે। આમ તો આ માન્યતા ક્યારે શરૂ થઈ અને શું કામ આને માનવામાં આવે છે એ એક રહસ્યમય વાત છે। જે જગ્યાએ આ કાળ ભૈરવનું મંદિર આવેલ છે તેને ભૈરવગઢ કહેવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે હું પણ ભગવાન કાળ ભૈરવને શરાબ ચડાવવાનો છું। અત્યારે સવારનો 10 વાગ્યાનો સમય છે અને ખૂબ ગીર્દી પણ અહીં છે કારણ કે જ્યારે તમે ઉજ્જૈનના દર્શન કરીને અહીં આવો છો ત્યારે કાળ ભૈરવના દર્શન કરવા માટે લગભગ તમારે 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે કારણ કે અહીં ખૂબ ટ્રાફિક હોય છે। આપ અત્યારે જોઈ શકો છો અને આ જે સામે દેખાય છે જે તમને કેસરી દિવાલ એ છે ભૈરવગઢ કે જ્યાં ભગવાન કાળ ભૈરવ બિરાજમાન છે। એટલે મારી તમને એક સલાહ છે કે જો તમે દર્શન કરવા અહીં આવો તો તમારે સૌપ્રથમ સવારમાં વહેલા ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને ત્યારબાદ ઝડપથી તમારે કાળ ભૈરવ પહેલા પહોંચવું જોઈએ અને બાકીના જે ઉજ્જૈનની અંદર લગભગ 12 થી 14 સ્થળો આવેલા છે ત્યાં બાદમાં દર્શન કરવા જવું જોઈએ જેથી કરીને તમારે કાળ ભૈરવના દર્શન કરવા માટે આ જે લાંબી લાઈનો છે તેમાં ઊભું ન રહેવું પડે। તમે જે જોઈ રહ્યા છો એ છે ભૈરવગઢ। અહીં ગઢનો અર્થ પર્વત થાય છે। પુરાણોમાં આનો ભૈરવ પર્વત તરીકે ઉલ્લેખ છે। ઉપરાંત ક્ષિપ્રા નદી અહીં સરપાકરમાં વહે છે। નદી કિનારા ઉપર તમે ઉભા રહીને જોશો તો તમને આ પર્વત જેવું દેખાશે માટે જ ભૈરવગઢ તરીકે આ વિસ્તાર નામ ધરાવે છે। ભૈરવગઢનો આ વિસ્તાર તંત્ર મંત્ર અને કાળા જાદુ માટેનું ક્ષેત્ર પણ કહેવાય છે। માણસોના રહેઠાણ વિસ્તારથી દૂર આવેલ આ મંદિર અવંતિકા એટલે કે ઉજ્જૈનના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે। કાળ ભૈરવનું આ મંદિર લગભગ 6000 વર્ષ જૂનું છે એમ માનવામાં આવે છે। 6ઠી સદીમાં ઈસવીસન પૂર્વમાં ચંડ પ્રદ્યોત નામના રાજાએ ક્ષિપ્રા નદી કિનારે લાકડામાંથી આ મંદિરનું સૌપ્રથમ નિર્માણ કરાવ્યું હતું અને ત્યારથી અહીં કાળ ભૈરવની પૂજા થાય છે એવું માનવામાં આવે છે। બીજી એક માન્યતા અનુસાર કાળ ભૈરવના આ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેને કરાવ્યું છે એવું પણ માનવામાં આવે છે। ભદ્રસેને યુદ્ધમાં પોતે વિજય મેળવશે તો મંદિર નિર્માણ કરશે તેવી માનતા માનેલી અને તે યુદ્ધમાં વિજય મેળવે છે અને ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે એવી ઇતિહાસમાં પણ નોંધ છે। મરાઠા શાસન દરમિયાન કાળ ભૈરવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને તેના કારણે જ્યારે આપણે આ મંદિરને જોઈએ છીએ ત્યારે આપણને મરાઠા સામ્રાજ્યનું પ્રતિબિંબ તેમજ મરાઠા શૈલીનો પ્રભાવ આપણને આ મંદિરમાં જોવા મળે છે।
ગર્ભગૃહની બહાર આવેલ જગ્યા પરમાર વંશનો પ્રભાવ જોવા મળે છે, કારણ કે પરમાર વંશના શાસક એવા રાજા ભોજે ઈસવીસન 1010 થી 1055 દરમિયાન તેમણે પોતાના રાજ્યમાં જેટલા મંદિરોમાં પૂજા થતી હતી તેવા તમામ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને તે તમને અહીં જોવા પણ મળશે. પાણીપતના ત્રીજા યુદ્ધ એટલે કે ઈસવીસન 1761 મરાઠાઓની હાર થાય છે. ત્યારે મરાઠા શાસક શ્રીમંત મહાદજી શિંદે ભગવાન કાળ ભૈરવની માનતા કરે છે અને પોતાની પાઘડી કાળ ભૈરવના ચરણમાં મૂકી વિજય માટે પ્રાર્થના કરે છે અને શિંદેજી યુદ્ધમાં વિજય થાય છે. ત્યારે તેમના દ્વારા ફરી આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું એવી પણ વાત છે. આજે પણ એ પરંપરા છે કે સિંધિયા સામ્રાજ્યના રાજા હિન્દુઓના મુખ્ય તહેવારો ઉપર ભગવાન કાળ ભૈરવને પાઘડી ચડાવે છે. મહારાજા સિંધિયા તરફથી બાબાને અહીં દર મુખ્ય તહેવારમાં પાઘડી ચડાવવામાં આવે છે. સિંધિયા સામ્રાજ્યના રાજાઓ જ્યારે પણ યુદ્ધમાં જતા અને જ્યારે યુદ્ધમાંથી પાછા ફરતા ત્યારે તેઓ કાળ ભૈરવને પાઘડી ચડાવતા હતા. ભગવાન કાળ ભૈરવનું આ મંદિર આજે પણ દારૂ ચડાવવાનો રિવાજ ધરાવે છે અને તે પણ એનું એક રહસ્ય છે. ઇતિહાસકાર અને પદ્મશ્રી વિજેતા વિષ્ણુ શ્રીધર વાકણકર મુજબ તેમણે એ જાણવાનો પ્રયત્ન કરેલો કે આ મૂર્તિ શેમાંથી બનેલ છે, પણ તે જાણી શક્યા ન હતા, કારણ કે ભગવાન કાળ ભૈરવને જે મદિરા આપવામાં આવે છે તે મદિરા ગાયબ થઈ જાય છે. ભગવાનને ભોગ સ્વરૂપ મદિરા ચડવામાં આવે છે. તમે જેટલી વાર એને મદિરા પીવડાવશો તેટલી વાર આ મદિરા કાળ ભૈરવની મૂર્તિ જે છે એ પી જતી હોય છે. એટલે આ એક આજે પણ રહસ્યમય છે કે આ મૂર્તિ શેમાંથી બનેલી છે અને આ શરાબ ક્યાં જાય છે. ઉજ્જૈનના રાજાઓએ આ મંદિરને પોતાની પૂજા માટેનું મુખ્ય મંદિર માનેલું છે. આ ઉપરાંત ઉજ્જૈન પરથી કર્કવૃત પસાર થાય છે અને આ મંદિર વર્તમાન સમયમાં ચમત્કાર ધરાવે છે. લાખો કરોડો લોકો માટે આ મંદિર જે છે એ આસ્થાનું કેન્દ્ર બિંદુ પણ છે. તો જ્યારે પણ મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવો અને મહાકાલના દર્શન કરો ત્યારબાદ ચોક્કસ કાળ ભૈરવના દર્શન કરવા પણ અહીં પધારવું. તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાકાલ, જય બાબા કાળ ભૈરવ.